Good afternoon, class. Chapter 12, class 12, chapter 4, chemical kinetics. In this lecture, we have completed this chapter. In last lecture, we have completed example 4.10 and 4.11. Now we will start our new topic, effect of catalyst. Catalyst is a substance which increases the rate of reaction without itself undergoing any permanent chemical change. Okay. In class 11, you have already known about catalyst. Catalyst છે એક એવો પ્રકારનો સબસ્ટન્સ છે કે જે કેમિકલ રિએક્શન હશે એનો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરે છે પોતે પાર્ટિસિપેટ થયા વગર અથવા એની કેમિકલ ચેન્જ કોઈપણ પરમેનન્ટ કેમિકલ ચેન્જ વગર તે પોતે પાર્ટિસિપેટ થઈ અને કેમિકલ રિએક્શનનો રેટ છે તે ઇન્ક્રીઝ કરે છે અને ઓટોમેટિકલી આફ્ટર રિએક્શન તે આપણને જે છે એ પરિવર્તન મળી જાય છે. For example, MnO2 catalyst the following reaction shows increase its rate. હવે અહીંયા તમને પોટેશિયમ ક્લોરોઓક્ઝેલેટ નું ડીકમ્પોઝિશન કરવાનું છે. Without MnO2 catalyst એટલે કે MnO2 catalyst નો યુઝ કર્યા વગર પણ આ પ્રોસેસ છે એ થઈ શકે છે પણ જે રેટ ઓફ રિએક્શન હશે એ બહુ સ્લોલી હશે. હવે MnO2 catalyst નો યુઝ કરી MnO2 means મેંગેનીઝ ડાયોક્સાઇડ પોટેશિયમ ક્લોરોઓક્ઝેલેટ ની અંદર આપણે MnO2 catalyst તરીકે યુઝ કરી તો આપણને બહુ જલ્દી જે પ્રોડક્ટ છે 2 mol of KCl and 3 mol of O2 છે તે મળી જશે. કહેવાનો મીનિંગ શું છે કે in this chemical reaction we have used MnO2 catalyst, it is increased rate of reaction of this chemical reaction. The word catalyst should not be used when the added substance reduce the rate of reaction. The substance is then called inhibitor. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કેટાલિસ્ટ ની અંદર પણ અમુક ટાઈપની ઇમ્પ્યોરિટીઝ પ્રેઝન્ટ હોય છે. કેટાલિસ્ટ નું છે એનો યુઝ શું છે તો ઇટ ઇઝ ઇન્ક્રીઝ રેટ ઓફ રિએક્શન બટ કેટાલિસ્ટ ની અંદરની જે ઇમ્પ્યોરિટીઝ છે એ ઓપોઝિટ વર્ક કરે છે એટલે કે તે જે રેટ ઓફ રિએક્શન છે તે ડિક્રીઝ કરે છે. તો આ ટાઈપની જે ઇમ્પ્યોરિટીઝ છે એને કહેવાશે ઇન્હિબિટર. The action of catalyst can be explained in the intermediate complex theory. According to this theory, a catalyst participates in a chemical reaction by forming temporary bonds with the reactant and resulting in the intermediate complex. This has a trisomy excitant and decompose the end product and the catalyst. હવે આ જે થિયરી છે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યો ત્યારે તે ઓલરેડી કહી દીધી હતી કે જે કેટાલિસ્ટ હોય છે એ ઇન્ટરમીડિયેટ કહેવાનો મીનિંગ કે જ્યારે કેમિકલ રિએક્શન મિડલ પાર્ટમાં હશે ત્યારે રિએક્ટન્ટ સાથે બોન્ડ બ્રેક થઈ અને ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ બનાવશે અને આ જે ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ છે બહુ લિમિટેડ ટાઈમ માટે અટેચ થયેલું રહેશે તરત જ બ્રેક થઈ જશે. બ્રેક થઈ અને તરત જ જે રિએક્ટન્ટ છે ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. એટલે કહેવાનો મીનિંગ કે કેટાલિસ્ટ છે એ રિએક્ટન્ટ સાથે બહુ લિમિટેડ પીરિયડ માટે જે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ બનાવી કોન્ટેક્ટ ઓફ બોન્ડ રિએક્ટન્ટ સાથે ક્રિએટ કરી અને પછી ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. It is believed that the catalyst provide alternate pathway of reaction mechanism by reducing the activation energy between the reactant and product and lowering the potential energy. હવે બીજી એક વસ્તુ પણ કહેવાની થાય છે કે catalyst છે everyone know what is activation energy, it is indicated by EA. હવે તમને ઓલરેડી મેં કીધેલું છે કે કોઈપણ કેમિકલ રિએક્શન ની જે એક્ટિવેશન એનર્જી જેટલી ડિક્રીઝ થયેલી હશે જેટલી સ્લો હશે એટલી જ તે જે કેમિકલ રિએક્શન નો રેટ છે ને ઇન્ક્રીઝ થશે. તો કેટાલિસ્ટ શું કરે છે તો કેમિકલ રિએક્શન સાથે ઇન્ક્લુડ થયેલી જે એક્ટિવેશન એનર્જી છે એને ડિક્રીઝ કરે છે એટલે ઓટોમેટિકલી જે રેટ ઓફ રિએક્શન છે તે ઇન્ક્રીઝ
the rate of the reaction. Arrhenius ની ઇક્વેશન પર આ વસ્તુ આ સ્ટેટમેન્ટ દે છે કે lower the value of activation energy, that is increase rate of reaction, chemical reaction. A small amount of the catalyst can catalyze a large amount of reactant. A catalyst does not alter Gibbs free energy delta G of a reaction. It catalyzes the spontaneous reaction but does not catalyze non-spontaneous reaction. It is also found that catalyst does not change the equilibrium constant of a reaction. કહેવાનો મતલબ કે catalyst છે એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરી શકશે પણ Gibbs free energy છે ડેલ્ટા G એની અંદર કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકશે નહીં અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ અથવા રેટ કોન્સ્ટન્ટ K છે એની વેલ્યુમાં પણ કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકશે નહીં. It helps in attaining the equilibrium faster, that is catalyze the forward as well as the backward reaction to the same extent to the equilibrium state remains same but it is disturbed earlier. કહેવાનો મતલબ કે જે both side reaction થાય reactant to product and product to reactant both type ની reaction માટે catalyst નો આપણે યુઝ કરી શકીએ અને બે ટાઈપની જે રિએક્શન હશે એમાં એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરશે Gibbs free energy અને equilibrium constant માં નો ચેન્જીસ. ઓકે અને રેટ ઓફ રિએક્શન થી બોથ સાઇડ શું કરે છે તો ઇન્ક્રીઝ કરે છે. ઓકે નાઉ the last topic, corrosion theory of chemical reaction. The reactant molecules હવે through Arrhenius equation is applicable under a wide range of circumstances. Corrosion theory, which was developed by Max Strauss and William Lewis in 1968, provide a greater insight into the energetic and mechanistic aspect of reaction. It is based on kinetic theory of gases. According to this theory, હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જે બે સાયન્ટિસ્ટ હતા મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લેઇસ તો એને કોઈ પણ કેમિકલ રિએક્શન હોય તો કેમિકલ રિએક્શન માટે પોતાનું એક એક્સપેરિમેન્ટ કર્યું. એણે શું કર્યું કે એણે એવું કીધું કે કોઈ પણ કેમિકલ રિએક્શન ની અંદર જે રિએક્ટન્ટ છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એટમ અને એટમ ને એણે સ્ફિયર કીધું હાર્ડ સ્ફિયર. એટલે પોતે એમ કહે છે કે જ્યારે બે રિએક્ટન્ટ એકબીજા સાથે કોલોઝન થશે પ્રોપર ડાયરેક્શનમાં તો પ્રોપર ડાયરેક્શનમાં જો કોલોઝન થશે તો બોન્ડ બ્રેક થઈ અને નવા બોન્ડ છે એ પ્રોડ્યુસ થશે અને રિએક્ટન્ટ કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. એટલે આ ટાઈપની જે સ્ટેટમેન્ટ છે એ આ બે સાયન્ટિસ્ટે આપેલું હતું. According to this theory, the reactant molecules are assumed to be hard sphere and reaction is postulated to occur when molecules collide each other. એટલે કહેવાનો મતલબ એને એટમ જે રિએક્ટન્ટ છે એને એટમ કીધું બે એટમ સ્ફિયર અને હાર્ડ છે અને જ્યારે પણ બે રિએક્ટન્ટ એકબીજા સાથે શું કરે છે તો કોલોઝન કરે છે ત્યારે રિએક્ટન્ટના જે બોન્ડ છે બ્રેક થઈ અને it is converted into product. The number of collision per second per unit volume of the reaction mixture is known as collision frequency. એટલે કહેવાનો મતલબ પર સેકન્ડે જેટલા પણ એટમ વચ્ચે કોલોઝન થશે it is convert into product. પણ કોલોઝન પણ પ્રોપર ડાયરેક્શનમાં થવું જોઈએ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે A plus B gives product. હવે આ જે કેમિકલ રિએક્શન છે એનો રેટ આપણે આગળ the rate of reaction can be expressed rate equal to ZAB into e raised to minus EA upon RT. આ ફોર્મ્યુલા તમે જોશો એટલે Arrhenius નો જે ફોર્મ્યુલા છે ને એને મેચ થતો આવશે બરોબર. તો where ZAB represent the collision frequency of reactant A and B. ZAB છે એ A અને B રિએક્ટન્ટ છે એ બે વચ્ચે કોલોઝન થશે એને ઇન્ડિકેટ કરતી સાઇન છે. e raised to minus e upon rt represent the fraction of molecules which energy equal to the or greater than EA. Comparing with Arrhenius equation we can say that A is related to collision frequency. હવે Arrhenius અને આ જે રેટ છે
રિએક્શન રેટ એ બેને કમ્પેર કરશું તો બેના ઇક્વેશન સેમ છે બટ a અને z બે ઇક્વલ છે એટલા માટે a પણ શું રિપ્રેઝન્ટ કરે છે તો કોલોઝન between a and b. The value of rate constant fairly accurately the reaction that involve atomic species follow. બરોબર એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે રિએક્ટન્ટ વચ્ચે કોલોઝન પ્રોપર ડાયરેક્શનમાં થશે તો તે પ્રોડક્ટ છે એ બનશે નકર બનશે નહીં. પાછળ તમને એક એક્ઝામ્પલ આપેલું છે તમે જોયો હશે કે CH3Br it is a bromomethane react with OH- gives methanol and Br- એટલે કહેવાનો મીનિંગ શું છે કે OH- છે એનું પ્રોપર જે કોલોઝન જે કાર્બન સાથે થશે તો બોન્ડ બ્રેક થશે ત્યાંથી Br રિલીઝ થશે અને Br ની પ્લેસ ઉપર છે એ OH છે એ ગોઠવાઈ જશે અને આપણને પ્રોડક્ટ મળશે મિથેનોલ. બટ OH કાર્બન સાથે રાઈટ પ્રોપોર્શનમાં રાઈટ ડાયરેક્શનમાં જો કોલોઝન કરશે તો આ પ્રોડક્ટ બનશે. બરાબર એટલે કહેવાનો મીનિંગ તો અહીં આપેલું છે કે CH3Br react with OH- improper કોલોઝન. ઇમ્પ્રોપર એટલે ઇનડાયરેક્ટ જે ડાયરેક્શન છે એ પ્રોપર વેમાં નથી. A અને B આવી રીતે જતા હોય તો બે વચ્ચે કોલોઝન થશે નહીં અને આપણને નો પ્રોડક્ટ ઇટ ઇઝ નોટ કન્વર્ટેડ ઇન્ટુ પ્રોડક્ટ બટ પ્રોપર કોલોઝન હોય ધ્યાનમાં રાખજો પ્રોપર ડાયરેક્શનમાં કોલોઝન થશે તો ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ બ્રોમોમિથેન ટુ મિથેનોલ. બરાબર બ્રોમોમિથેન માંથી મિથેનોલ માં કન્વર્ટ થઈ જશે. એટલે કહેવાનો મીનિંગ કે પ્રોપર ડાયરેક્શનમાં તમારે અહીંયા to account for effective collision another factor p called the probability of stereo factor rate equal to pz ab into e raised to minus a upon rt. In collision theory activation energy and proper orientation of the molecules together determine the criteria of effective collision and hence the rate of their chemical reaction. Collision theory also has certain drawbacks. It considers atoms molecules to be hard sphere and ignores their structure aspect. We study details about this theory more on another theory. So એટલે કહેવાનો મીનિંગ શું છે કે અહીંયા જે આપણે રિએક્શન રેટનો ફોર્મ્યુલા હતો ZAB e upon RT તો અહીંયા P means probability of collision જે OH- કાર્બન સાથે કોલોઝન થાય જો પ્રોપર વેમાં પ્રોપર ડાયરેક્શનમાં કોલોઝન થશે તો તે આપણને પ્રોડક્ટ તરીકે મિથેનોલ મળશે. બટ ઇમ્પ્રોપર ડાયરેક્શનમાં જો કોલોઝન થશે તો આપણને પ્રોડક્ટ મળતી નથી. એટલે ત્યાં શું છે બે પ્રોબેબિલિટી છે કોલોઝન થશે અથવા કોલોઝન નહીં થાય. એટલે બે ટાઈપની સિચ્યુએશન ત્યાં ક્રિએટ થઈ એટલા માટે આપણે જે પ્રોબેબિલિટી છે એના માટેનો p જે સાઈન છે એ આપેલા ફોર્મ્યુલાની અંદર મૂકેલી છે. ખ્યાલ આવ્યો? એટલે રેટ ઇક્વલ ટુ p ZAB e a upon RT. Okay, this chapter is over. Now we will start our new chapter in